ભાદરવે ભરપૂર કરીને ચોમાસાની વિદાય થઈ રહી છે. વિદાય લેતા લેતા મેઘરાજા અમુક વિસ્તારોને જબરદસ્ત રીતે ગમરોળી રહ્યા છે. અતિભારે વરસાદ અમુક વિસ્તારોમાં વરસી રહ્યો છે. હજુ આવનારા દિવસોમાં ઘણા બધા વિસ્તારોમાં પ્રચંડ વરસાદની આગાહી છે. નવરાત્રી શરૂ થાય અને એની મધ્યમાં પહોંચે ત્યાં સુધીમાં ચોમાસું વિદાય લઈ લેશે. છૂટાછવાયા ઝાપટા માત્ર રહેવાના છે. એટલે આખી નવરાત્રી ખરાબ થશે એવી કોઈ જ આગાહી કે શક્યતાઓ બહુ ઓછી છે. પરંતુ એ બધાની વચ્ચે એ શહેરો ફરી એકવાર પૂરમાં ફસાયા છે, જેની તાસીર અને જેનું નસીબ જાણે પૂર થઈ ગયું છે. એનું કારણ એના માથા પર, એના લમણા પર એવા લોકો લખાયા છે જે લોકોના કેન્દ્રમાં ક્યારેય એમનું નગર કે શહેર રહ્યું જ નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. વડોદરામાં આ સિઝનમાં ત્રીજી વાર પૂર આવ્યું છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટીને વટાવી અને આ વખતે કોઈને કશી જ નવાઈ ન લાગી. નવાઈ તો વડોદરાના લોકોને ગયા વખતે પણ નહોતી લાગી. બસ જ્યારે અતિ થયું નવાઈ, અને અતિશય ખરાબ એ વાતની હતી કે પૂર આવ્યા પછી પાણી પહોંચાડવા એ કોઈ નહોતું પહોંચ્યું. બાકી પૂર આવે એ તો વડોદરાની વાસ્તવિકતા બની ચૂકી છે. પણ એના પછી એના ના નિરાકરણ માટે કોશિશ થાય અને ના પૂર દરમિયાન ફસાયેલા લોકોને મદદ થાય, ત્યારે એ સમસ્યાઓ અને ચર્ચાઓ આખા દેશમાં પહોંચે છે. દરેક વખતે તમે એને કુદરતી આપદા કહીને ટાળી નથી શકતા. તમને ખબર છે કે અહીંયા આજવા સરોવર અથવા આ ડેમની સપાટી આટલી જગ્યાએ પહોંચશે, એ સપાટી એટલું પાણી છે, તમારે એનું એક મેન્યુઅલ બનાવેલું છે કે આટલું પાણી આ તારીખે આટલું થાય એટલે તમારે છોડવું પડે. એ પાણી તમે છોડશો એટલે નદીમાં પાણી આવે, અને નદીમાં પાણી આવે એટલે નદી તો છે જ નહીં, એ તો સાવ સાંકડી છે, ગટર ગંગા બનાવી દીધી છે. અને આટલી પવિત્ર નદીને તો એ વિશ્વામિત્રીનું પાણી બહાર નીકળશે, એની સફાઈ, એની ઊંડાઈ એટલી જેટલી બતાવે છે એટલી છે કે કેમ, નીચે શું સ્થિતિ છે એ તો બધું હમણાં ઉનાળામાં ખબર પડશે કે શું સ્થિતિ છે. થોડા વર્ષો પહેલાં સુધી તો ત્યાં કોઈ પ્લાન્ટે નહોતો, સીધું ગટરનું પાણી નદીમાં ફેંકતા હતા. આટલું નગરોળ તંત્ર છે, વર્ષોથી આમનું આમ ચાલે આવે છે. હવે જગ્યા નથી તો પાણી જાય ક્યાં? પાણી ત્યાંથી છૂટી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે. કડાડાના 10 દરવાજા લગભગ ખોલ્યા. એના પછી એના સિવાયના ઉપરના પંચમહાલના દાહોદમાં બધી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. એ પાણી આવશે તો ક્યાં જશે? એ ત્યાં સરોવરોમાં અને ડેમમાં આવે છે. એ ડેમમાં આવતું પાણી આગળ જાય છે. શહેરની વચ્ચે થઈને નદી પસાર થાય એ તો કેટલું પ્રાકૃતિક અને સુંદર દ્રશ્ય બની શકે. લોકો એમ્સ્ટરડેમ ફરવા માટે જાય છે, યુરોપના કેટલા બધા દેશોમાં લોકો એ જોવા માટે જાય છે. પરંતુ અહીંયા કમનસીબે નદીને ગટર બનાવી દીધી. અને જ્યારે તમે સર્વે કરો છો ત્યારે તમે કહી રહ્યા છો કે ગેરકાયદેસર બાંધકામ આવા છે. ગેરકાયદેસર બાંધકામ એટલા કેમ છે એની પણ બહુ ગજબ વાત છે. કેમ કે તમે એને કાયદેસર રીતે મંજૂરી આપી છે, અને જ્યારે કોઈ વસ્તુ કાગળ પર કાયદેસર રીતે એની મંજૂરી થાય છે ત્યારે એ ગેરકાયદેસર બાંધકામ રહેતું જ નથી. તમે જ્યારે જુઓ છો ત્યારે તમને એવું લાગે છે કે આ સોસાયટી અહીંયા ન હોવી જોઈએ, આ વસાહત અહીંયા ન હોવી જોઈએ, આ મોલ અહીંયા ન હોવો જોઈએ, આ હોટેલ અહીંયા ન હોવી જોઈએ, આ ઓફિસ અહીંયા ન હોવી જોઈએ, આ કોમ્પ્લેક્સ અહીંયા ન હોવો જોઈએ, એવું તમને લાગે છે. પણ તમે જ્યારે એને કાગળ તપાસો છો એના, ત્યારે ખબર પડે છે કે આજથી 30 વર્ષ પહેલા આને આ રીતે પરવાનગી મળેલી છે, આજથી 20 વર્ષ પહેલા આને મળેલી છે, આજથી 15 વર્ષ પહેલા આનો ઝોન ફેર થયો છે, આજથી 10 વર્ષ પહેલા આનું આ થયું છે. અને જ્યારે તમે કાગળ પર બધું જ કાયદેસર કરો છો ત્યારે એ લીગલી ઇલીગલ છે. એટલે કાયદાએ એને પરમિશન આપી દીધી છે, પણ એ ત્યાં હોવું નહોતું જોઈતું. બધી સોસાયટીઝ બની ગઈ. એટલે પેલા સિદ્ધાર્થ બંગલોઝ છે એ પણ બન્યા, અને બાકીના ઘણા એ બધા. એ વખતે જે અમુક નેતાઓ હતા જે લોકોએ બધી ફાઇલો પાસ કરાવી, એ પહેલા કોંગ્રેસની સરકાર હતી તો કોંગ્રેસમાં હતા, હવે ભાજપની છે તો ભાજપમાં છે. એમને કોઈ ફરક નથી કયા પાર્ટીની કોની સરકાર છે ત્યાં. એકચ્યુઅલી કરપ્શનને પાર્ટીઓ સાથે બહુ ઓછા લેવા દેવા હોય છે. કરપ્શન છે. એટલી હદે લોહીમાં જતું રહ્યું છે કે એ જેની સરકાર હોય ત્યાં જઈને સેટ થઈ જાય છે. અને જે સરકારમાં આવે છે એ કરપ્ટ માણસોને પોતાની અંદર એવું કહીને સમાવી લે છે કે યુદ્ધ થાય, જ્યારે કુરુક્ષેત્રનું પણ યુદ્ધ ઉદાહરણ તરીકે લડાય, ત્યારે ઘટોત્કચ પાંડવો તરફી આવે તો આપણે એને લડવા દેવાનો. પણ એ તો 1, 2, 3 કે 10 સુધી બરાબર છે. પછી બધા જ જ્યારે તમે રાક્ષસોની સેના ભેગી કરો તો એ યુદ્ધ રામાયણનું થઈ જાય છે અને તમે રાવણ બની જાઓ છો. પણ તમે અભિમાનમાં હો ત્યારે એ વાતનો અહેસાસ નથી કરી શકતા. કમનસીબે અત્યારે ભારતીય જનતા પાર્ટી એ વાતનો અહેસાસ નથી કરી રહી. ફરક આટલો છે. પેલા લોકો બહુ જ ખરાબ હતા એટલે અમને ખરાબ કરવાનો અધિકાર છે, લોકશાહી આ તો નથી કહેતી. વડોદરાના ફ્લડમાં કથિત રીતે મુખ્યમંત્રીની ગાડી પણ ફસાઈ, અને એના પછી એમણે ત્યાં સવાલો કર્યા. એની પહેલા પણ એમણે સવાલો કર્યા. એના પછી ખૂબ વરિષ્ઠ અધિકારીઓની સમિતિ પણ રચવામાં આવી છે. વડોદરાના સારા ભવિષ્યની અમે આકાંક્ષા, અપેક્ષા રાખી રહ્યા છીએ. પણ એ સારું ભવિષ્ય તો જ શક્ય છે જો ત્યાંની રાજનીતિ એ અપરાધ બોધ પોતાના માથા પર લે. ત્યાંના દરેક નેતાઓ એવું કહી રહ્યા છે કે મારા શાસનમાં મારાથી પવિત્ર કોઈ નહોતું,
બધા મારી સામે હતા ને તોય મેં કામ કર્યા, આ તો પેલો ખરાબ છે. અને કમનસીબે દરેક નેતા પોતાના સિવાયના બાકીના બધા નેતાને ખરાબ માની રહ્યો છે. એ માને છે કે હું શુદ્ધ છું, બાકીના લોકોને એમની રાજનીતિ અશુદ્ધ છે. આ શુદ્ધિ અને અશુદ્ધિમાં જો થોડી શુદ્ધિ બચી હોત તો વિશ્વામિત્રીનું શુદ્ધિકરણ થઈ ગયું હોત. કમનસીબે એ થયું નથી. વડોદરામાં પૂરના જે દ્રશ્યો સામે આવ્યા, જે પ્રતિક્રિયાઓ સામે આવી, જોઈએ. પરંતુ વરસી રહેલા સતત વરસાદને કારણે પંચમહાલ બાજુથી થોડા અડધો પોણો કલાક પહેલાં અમારી જે ટેલિફોનિક સંપર્ક દ્વારા અમે જે માહિતી મેળવી એ અનુસાર પાવાગઢ હોય કે પછી પંચમહાલના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં કોઈક જગ્યાએ વરસાદ ધીમો પડ્યો છે કાં તો બંધ થયો છે. એટલે એટલી રાહતના સમાચાર છે. તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા ગઈકાલે સાંજથી જ જો કોઈ કારણસર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટેની બધી જ તૈયારીઓ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા ગત રોજ સાંજના સમયે એક તાકીદની બેઠક તકેદારીના પગલાં રૂપે કરવામાં આવી હતી. અને એ અન્વયે અમે રાત્રે જ 20 જેટલી બસો જે વિશ્વામિત્રીના નદી કિનારાના તટના તથા જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના કારણે એમને શિફ્ટિંગ કરવાનું, એમને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડે એ માટેની બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આ વખતે અમે વૈકુંઠવાળા કોઈ પણ ઘર વેરો ભરીએ નહીં, કારણ કે અમારા સમસ્યાનું સમાધાન થતું જ નથી. છેલ્લા કેટલા વખતથી પાણી ભરાય છે. આ મહિનામાં 3 વખત પાણી ભરાયું, કોઈ પણ ઉકેલ આવ્યો નથી. કોઈ પણ ગટર લાઈન ખોલી નથી. અમારી પાણીમાં રહે છે. આજે સવારની અમે કોઈ ચા પણ નથી પીધી. ચાની વ્યવસ્થા નથી. દૂધની થેલીઓ મોકલી આપો ઘરે ઘરે. અમારે હવે બહુ નાના છોકરાઓ છે, ગઢા માણસો છે. અમે લોકો શું કરીએ? પાણીમાં ક્યાં જઈએ? અમારા લોકોને કેટલી બધી તકલીફ છે. તકલીફ દેખવા કોણ આવે? ઘરમાં કેટલું બધું નુકસાન થયું છે અમારા માટે. કોઈ પણ હિસાબે અમારા સમસ્યાનું સમાધાન કરો અને પાણી કાઢી આપો. પણ કમનસીબી ખાલી વડોદરા પૂરતી સીમિત નથી. રાજ્યના કોઈ પણ રસ્તા, કોઈ પણ શહેરમાં તમે જશો તો તમને એટલી હદે ખાડા દેખાશે, તમને ખબર જ નહીં પડે કે આ રસ્તામાં ખાડા પડ્યા છે કે ખરેખર ખાડામાં વચ્ચે થોડા આમ થીગડા મારીને રસ્તા બનાવેલા છે. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારો અતિશય ખરાબ હાલતમાં છે. જૂનાગઢની અંદરના રસ્તાઓ બહુ ખરાબ હાલતમાં છે. ઝાંઝરડા ચોકડીની આસપાસના વિસ્તારોમાં હું જ્યારે ગઈ ત્યારે મને ખબર પડી કે એને તમે લઈ લીધા શહેરમાં. કોર્પોરેશન તમારે બનાવવું હતું, મોટું કરવું હતું એટલે તમે એને લઈ લીધા. પણ એના પછી ત્યાં વિકાસના નામ પર મજાક થઈ છે. ત્યાં હોસ્પિટલ કે પછી શિક્ષણ એટલે જે ધંધો ન હોવા જોઈએ એ બે સિવાય ધંધો જ નથી ત્યાં કોઈ. એટલી ખરાબ હાલત ત્યાંના સ્થાનિકોની પણ છે. ત્યાં ખાડામાં કૂદતી ગાડી તમે આવો એટલે તમને લાગે કે તમારે વ્હીલ અલાઇનમેન્ટ ફરીથી કરાવવા જ પડશે, કેમ કે તમારી ગાડી ખરાબ થઈ ગઈ હોય. પણ તકલીફ ખાલી જૂનાગઢ પૂરતી ક્યાં સીમિત છે? સરસ રસ્તો ચાલતો હોય ત્યારે તમારી ગાડી સરસ સ્મૂથલી, તમને એવું લાગે કે 70-80 પર અહીંયા તો જવાશે માંડ, અને ત્યાં જ એવો ખાડો આવે કે તમને એટલું મોટું નુકસાન કરીને જાય જેની તમે કલ્પના ન કરી હોય. રાજકોટમાં નાગરિકના મૃત્યુ પછી પણ કોર્પોરેશન નથી જાગ્યું. અમદાવાદના અનેક વિસ્તારોમાં અમદાવાદ ખાડાવાદ બધું જ સમાન થઈ ગયું, અને છતાંય ઘણા બધા વિસ્તારોમાં કોઈ ફરક ન પડ્યો. એસજી હાઈવે પર તમે સડસડાટ જતા હોવ, સર્વિસ રોડ પર ઉતરો એટલે ખબર પડે. પ્રધાનમંત્રી આવવાના હોય, અચાનક રસ્તા ચકાચક થઈ જાય. પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતમાં હતા એમના જન્મદિવસ વખતે, ત્યારે આજુબાજુના બધા વિસ્તારોમાં જ્યાંથી પ્રધાનમંત્રી જવાના હતા ત્યાં બધું ચકાચક થઈ ગયું. અમને થયું કે થોડા અંતરિયાળ વિસ્તારમાં સાહેબનો કોઈ કાર્યક્રમ ગોઠવો, કદાચ એ બાને રસ્તા સુધરી જાય. બાકી રસ્તા નથી સુધરતા. સાહેબને દેખાડવા માટે કામ થાય છે, કામ કરવા માટે કામ નથી થતું. મુખ્યમંત્રી જવાના હોય બધું સારું કરી દો, એમને દેખાડવા માટે નહીં, કામ કરવા માટે કામ કરો. એમને એ જ ગમશે કદાચ.
પરંતુ એ દેખાડવાના ચક્કરમાં વાસ્તવિકતા ભૂલી જવાય છે. એટલી હદ સુધી દેખાડો થઈ રહ્યો છે કે રાજ્યના મોટાભાગના નેશનલ હાઈવેઝ ખાડા એટલા બધા પડ્યા છે ત્યાં કે માણસોના જીવ જઈ રહ્યા છે. એક વિડીયો સામે આવ્યો વલસાડના ઉમરગામ પાસે કરમબેલી ગામ છે. એક મોપેડ લઈને જતા જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે ત્યાં એક બેન પડે એમનું મોપેડ પડ્યું. સદનસીબે જાનહાનિ નથી થઈ, એ બચી ગયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આવા સમાચાર સામે આવે છે. આ સમાચારો એટલા નાના સમાચાર મનાય છે કે એને સ્થાન કે પ્રાધાન્ય નથી મળતું. આમાં માણસો મરી રહ્યા છે ખાડામાં, લોકોને ગંભીર ઈજાઓ થઈ રહી છે. હું જે રસ્તાઓ ઉપર ગઈ છેલ્લા એક અઠવાડિયામાં, દોઢ અઠવાડિયામાં, એટલે દાહોદથી દ્વારિકા ગઈ, દ્વારિકાથી પોરબંદર, પોરબંદરથી મતલબ જુનાગઢ, ત્યાંથી ગીર, પછી વિસાવદર, ત્યાંથી અમરેલીવાળા રસ્તે આવ્યા. તો આ બધા જ રસ્તાઓ પર ફર્યા પછી એના પછી પંચમહાલ ગયા, મહીસાગર ગયા. જે હાઈવેઝ આટલા વર્ષોમાં ક્યારેય ખરાબ નહોતા થયા એ હાઈવેઝ પર પણ ખાડા છે. ગામડાના રસ્તા ઉપર પણ પાણી ભરાયા અને ત્યાંય ખાડા પડ્યા છે. બાલાસિનોરથી અમદાવાદ આવવાનો રસ્તો એટલી હદે ખરાબ છે, તમે અમદાવાદથી દાહોદ જાઓ તો તમારે ઓલમોસ્ટ 1100 રૂપિયા ટોલ ટેક્સ આપવાનો થાય. 1100 રૂપિયા ટોલ ટેક્સ અમદાવાદથી દાહોદ જવાનો. એ ગણતરીમાં એટલે નથી આવતું કેમ કે તમે ખિસ્સામાંથી કાઢીને નથી આપતા, પેલા સ્ટીકરમાં બારકોડમાં કપાઈ જાય છે. એ કપાઈ જાય છે, તમારા અકાઉન્ટમાંથી બેલેન્સ ઉડતું જાય છે. તમે રિચાર્જ કરો છો ફરી ત્યારે ખબર પડે છે યાર હમણાં 1500નું રિચાર્જ કર્યું હતું, પૂરા થઈ ગયા. તો તમે દાહોદ આંટો મારીને આવો 1000 રૂપિયા ઉડી જશે તમારા. એવી જગ્યાએ ટોલ ટેક્સ બનેલા છે કે તમારું ડેસ્ટિનેશન એટલે મુખ્ય શહેર જ્યાં આવતું હોય એ 30 કિલોમીટર બાકી હોય મેક્સિમમ, અને ત્યાં તમારે ટોલ ટેક્સ આવી જાય. દ્વારિકા જવાના રસ્તે પણ ઘણીવાર તમે જામનગર થઈને જાઓ, તમારે દ્વારિકા જવાનું થાય એટલે જેવા તમે દ્વારિકા પહોંચવા આવો 20 કિલોમીટર બાકી હોય ને ત્યાં તમારે ટોલ ટેક્સ આવે. 180, 150, 110 રૂપિયા ટોલ ટેક્સ આપતા પહેલાં ક્યારેય જીવ એટલે કચવાટ નહોતો કરતો કેમ કે તમે સડસડાટ ગયા હો. તમને લાગે કે તમને અદ્ભુત રસ્તો આપ્યો છે, તમારો ટ્રાવેલ ટાઈમ ઘટ્યો છે, તમે થોડા જ કલાકોમાં ત્યાં પહોંચી રહ્યા છો, ટોલ ટેક્સ તમારે આપવો જોઈએ. રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય તમારી અંદર સભાનતા સાથે જાગે જ્યારે તમને એ રસ્તો મળે. દરેક વખતે તમે પેલો ડાયલોગ નથી મારી શકતા કે જે અમેરિકન રાષ્ટ્રપતિએ કર્યો હતો, એ ન પૂછો કે દેશે તમારે માટે શું કર્યું છે, તમે એ પૂછો કે તમે દેશ માટે શું કરી રહ્યા છો. અમે ટોલ ટેક્સ આપી રહ્યા છીએ, અમને રસ્તા આપો સરકાર. એવા રસ્તા કે જ્યાં જીવ ન જાય, એવા રસ્તા કે જ્યાં અચાનક આવતો ખાડો. સૌથી મોટી સમસ્યા પાણી ભરાવાના લીધે આવી રહી છે. મેં અનેક એવી ગાડીઓ જોઈ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલું છે, ત્યાં વચ્ચે ખાડો છે, ખબર નથી પડતી એટલે વ્યક્તિ એ જ સ્પીડ પર જઈ રહ્યો છે. એ જ સ્પીડ બહુ વધારે 100ની સ્પીડ નથી હોતી. એ પેલા જે બેફામ લોકો ગાડીઓ ઠોકે છે એ રીતે નથી હોતી. એ બહુ જ સામાન્ય 30, 40, 50ની સ્પીડ હોય છે. પણ એટલી સ્પીડમાં ગાડી જ્યારે એ ઊંડા ખાડામાં પડે છે ત્યારે બહુ જ મોટા નુકસાન થાય છે. બાઇક ચલાવતા લોકો છે એ અત્યારે સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમ કે એમને ભરપૂર નુકસાન થઈ રહ્યું છે. તો આવા નુકસાનીના ચક્રવ્યૂહમાં ફસાતા માણસો ક્યાં જઈને રોકાશે? માણસના જીવની આટલી કિંમત કે ખાડામાં પડે ને મરી જાય. તમારા ભ્રષ્ટાચારના પાપે થઈ રહ્યું છે વાતને કેમ નથી સ્વીકારતા? કેમ કેવું કે ડામરને પાણીને ભળતું નથી, તો એ તો બધાને ખબર છે નથી ભળતું. પાણી ભરાય કેમ છે ત્યાં એ વાતનો પણ તો જવાબ આપવો પડશે. રસ્તો છે તો પાણી નિકાલની વ્યવસ્થાઓ કેમ નથી? અંડરપાસ છે ત્યાં કેમ ઢાંકણા નથી રાખ્યા કે પાણી નીકળે? સમસ્યાઓ બહુ જ સામાન્ય છે, એ વાતનો જવાબ નથી. અમે અનેક યોજનાઓ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જ્યારે જોઈએ છીએ ત્યારે ચોધાર આંસુએ રડવાનું મન થાય છે કેમ કે નલ સે જલમાં નળ આપ્યા, નીચે કનેક્શન જ નહીં, એમ પાઇપ પડદેથી છોડી દીધી, એમ ખાલી નળનું સ્ટેન્ડ પોસ્ટ લગાવીને મૂકી ગયા. તમે કલ્પના કરો કે ગામડાઓમાં 100% નળ સે જળ બતાવવા માટે નળ લગાવી દીધા, પાઇપનું કનેક્શન ન આપ્યું. અનેક વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે ગયા ત્યારે ખબર પડી પાણી જ નથી. અનેક તાલુકાઓમાં આવી આ સ્થિતિ છે. રિકવરી કાઢે ને કોર્ટમાં કેસ ચાલે ને વર્ષોના વર્ષો ચાલ્યા કરે. એક જિલ્લામાં કરે, બીજામાં ન કરે, ત્રીજામાં સેટિંગ થાય, ચોથામાં આ નેતાનું આ ભાઈ છે, આ અધિકારીનું આ સેટિંગ છે. પ્રોપર ટોટલ અધિકારી રાજ. કોઈક જગ્યાએ એકના એક નેતાનું વર્ષો સુધી રાજ અને કાં તો અધિકારી રાજ. આ બે સિવાય કોઈ રસ્તો જ નથી. કોઈનું ગાંઠતું નથી, કોઈનું માનતું નથી. હમણાં જ અરવલ્લીના બાયડના એક ગામડાનો વિડીયો સામે આવ્યો. હેન્ડપંપ લગાવ્યો, નીચે કશું જ નહીં, એમ પાણી બોર જ નથી કર્યો. બોર કર્યા વગર હેન્ડપંપ લગાવીને શું કરવાનું? ખાલી હેન્ડપંપ બતાવવા માટે મૂકી દીધો. હેન્ડપંપથી પાણી નથી આવી શકતું કેમ કે નીચે બોર નથી કરતા. એટલી હદ સુધી નાનામાં નાની વાતમાં કરપ્શન છે. ત્યાં સુધી કે રોજગારી આપવા માટે અને જે તળાવ ખોદવાની ને આ બધી જે ગામડાઓમાં યોજના ચાલે છે એમાં મરેલા માણસોના નામ બોલે છે અને એના રૂપિયા ખવાઈ જાય છે. કઈ યોજના એવી છે કે જે ભ્રષ્ટાચાર વગર ચાલી રહી છે? એ ભ્રષ્ટાચાર જ્યાં સુધી પેલું 1-2% કટકી સુધી હતો
ત્યાં સુધી કોઈ વધારે સવાલ કરતું નહોતું. કમનસીબે સવાલ તો ત્યારે જ કરવાની જરૂર હતી. એ 1-2% ક્યારેક 10-20 ને ક્યારેક 100% સુધી પહોંચી જશે, ક્યાં કોઈએ કલ્પના કરી હતી, પણ થઈ રહ્યું છે. દરેક જગ્યાએ દરેક પ્રકારના પૈસા એ રીતે વપરાય છે. આ પ્રકારનો પૈસો વપરાતો થાય ત્યારે કોનો પૈસો છે? અને આટલો બધો પૈસો ખાઈ લીધા પછી એ જવાબ ક્યાં નથી મળતા. એક પ્રશ્ન દરેક વખતે ઊભો થાય છે કે નેતાનું રાજ સારું કે અધિકારીનું રાજ સારું? નેતા લાખ ગણો કરપ્ટ હોય અને નેતા ગમે તેવો હોય તો એ છેલ્લે એની જે ડોર છે, બાગડોર, એ જનતાના હાથમાં છે. જનતા ઈચ્છે ત્યારે નેતાને પલટી દે છે ને ભલાને પલટ્યા છે. અધિકારી રાજ સૌથી ખતરનાક છે, કેમ કે અધિકારી એકવાર યુપીએસસી કે જીપીએસસી આપ્યા પછી સિસ્ટમમાં આવે છે, એના પછી એવું સમજે છે કે મેં આ રાજ્ય મારા 7 બારમાં લખાવી દીધું. એ જિલ્લાના કલેક્ટર, એ જિલ્લાના ડીડીઓ જો એવું માનતા હોય, એ જિલ્લાના જેટલા પણ અધિકારીઓ છે જે તે વિભાગમાં, મામલતદારથી લઈને તલાટીથી લઈને છેક સુધી, એટલે ગામના સચિવથી લઈને રાજ્યના સચિવ સુધીની વ્યવસ્થામાં જ્યારે અધિકારી એવું સમજી લે કે આ બધું જ મારા બાપાનું થઈ ગયું, ત્યારે સમસ્યાઓ બહુ મોટી આવે છે. અનેક વિસ્તારોમાં અમે એવા જીમખાના વિશે જાણ્યા અને જોયા કે જ્યાં અધિકારી કે એમનો પરિવાર જવાનો હોય ત્યારે બંધ કરી દે. 1.5 કલાક સુધી કોઈને જવાનું નહીં, કેમ કે અધિકારીનું બાળક ત્યાં રમી રહ્યું છે. આટલી હદ સુધી અધિકારી રાજ. એક ફાઇલ પર સહી ન થાય, મુખ્યમંત્રી ફોન કરે તોય તમારે જ્યારે ધક્કા ખાવા પડે ત્યારે સમજવાનું, સાચા અને સારા કામોમાં, ત્યારે સમજવાનું કે કશું જ બરાબર નથી. ગુજરાત રાજ્ય અત્યારે એ અવસ્થામાં આવીને ઊભું છે. નેતાઓ બહુ જ સરળતાથી હાથ ઊંચા કરીને એવું કહી રહ્યા છે કે અધિકારી અમારું માનતા નથી. અધિકારી છે એ જ અધિકારીને આપણે નોકરશાહ કહીએ છીએ અને નેતાને જનતાનો પ્રતિનિધિ કહીએ છીએ. એ ગમે તેવો છે તો એ જનતાનો પ્રતિનિધિ છે. જનતા વોટ આપે છે, 5 વર્ષ માટે એને પસંદ કરે છે કે તમારે મારું કામ કરવાનું છે. એ જનતાનો પ્રતિનિધિ જ્યારે જાય ત્યારે એનું જે સન્માન જળવાવું જોઈએ. એના પર્સનલ કામ ન કરો તમે, એના બંગલાને લઈને આવે છે કામ તો ન કરો તમે, પણ જનતાના કામ લઈને આવે અને છતાંય કામ ન થાય, એ કોઈ પક્ષનો ભેદ રહ્યો જ નથી. થોડું ઘણું એ સંભળાતું હશે તો કોંગ્રેસના ધારાસભ્યોનું સંભળાતું હશે, કેમ કે ઓછા છે. આમ આદમી પાર્ટીવાળાનું પેલો પ્રેશરમાં કે ભાઈ ચૈતર વસાવાનું કામ રોકાઈશું તો પ્રોટેસ્ટ કરશે, ઉમેશ મકવાણાનું કરીશું તો આ પત્ર કરશે, એ રીતે કદાચ એ દબાણમાં થોડા ઘણા થતા હશે તો થતા હશે. અને ન થાય તો એની પાસે બહાનું હોય છે કે ભાઈ હું વિપક્ષમાં છું, સરકાર મારું સાંભળતી નથી. પેલા 160નું તો વિચારો કે એ તો પોતાની પાર્ટીના, એવી પાર્ટીના સભ્ય અને ધારાસભ્ય છે જે કહે છે કે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે. કોર્પોરેશનમાં ભાજપ, રાજ્યમાં ભાજપ, કેન્દ્રમાં ભાજપ, અને તમારો ધારાસભ્ય એક રસ્તો એ ના કરાવી શકે તો શું કામની એ સરકાર? એ લોકો શું જવાબ આપશે? એટલે સરકાર સામે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે, જનતાનું તમારે વિચારવું છે, નથી વિચારવું બાજુ પર મૂકો. તમારા એ 161 મૂર્તિયાનું તો વિચારો કે જે તમારા સિમ્બોલ પર તમે ચૂંટીને લઈ ગયા છો વિધાનસભામાં. એ લોકો મોઢું નથી બતાવી શકતા નીચે. હાલત એ લોકોની ખરાબ છે. એક કામ એમના જનતાને લગતા પ્રશ્નોના થતા જ નથી. કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, એ ગાંધીનગર સચિવાલયમાં હવે આવવાનું એટલે પસંદ નથી કરતા કેમ કે રાહ જોઈને, ધક્કા ખાઈને એટલી ખરાબ રીતે એ લોકો કતારમાં લાગી જાય છે કે એમને એવું લાગે છે કે આના કરતાં તો વિપક્ષવાળા પાસે કામ કરાવતા તો વધારે સારા. અને આ દુવિધામાં ફસાયેલા ધારાસભ્યો જનતાનું કોઈ કલ્યાણ કરી શકશે એ વાતની વિશેષ સંભાવનાઓ બચી નથી. રાજ્યને કરપ્શન ખાઈ રહ્યું છે. અધિકારીઓનું કરપ્શન એમાં સૌથી ઉપરના લેવલ પર છે. ક્લાસ 1 અધિકારીઓ ઘણા બધા એવા છે કે જે લોકોએ અમદાવાદની સ્કીમોમાં એટલું બધું રોકાણ કર્યું છે. દરેક શહેરોના નામ એક નેતા સાથે જોડાયેલા છે. એ એક નેતાઓના પેટ ભરાઈ ગયા, જમીનો એ ખાઈ ગયા. અમદાવાદ તો કે આનું, રાજકોટ તો કે આનું, ગીર તો કે આનું, મહેસાણા તો કે આનું. એક નેતાઓ છે એ જમીનો ખાઈ ગયા. એ લોકોની પાસે હવે એટલી બધી સંપત્તિ આવી ગઈ કે એમના માટે જનતાના પ્રશ્નોએ પ્રાથમિકતા રહી જ નથી. એ નાનો નેતા શું કરશે? એ નાનો નેતા તો અધિકારીઓને આ ચક્રવ્યૂહમાં ફસાયેલો છે, કેમ કે અધિકારીઓ એ જ રવાડે ને એ જ રસ્તે છે. નેતા રવાડે ચડે તો એને બદલી શકાય છે, અધિકારીઓ નથી બદલાતા. એ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય તો એ જ ધંધા કરે છે, એ ત્યાં કરતો હતો. અને એટલા માટે આ 20 ચક્રમાં ફસાયેલા રાજ્યને જો કોઈ બચાવી શકતું હોય તો એ માત્ર ને માત્ર જનતા બચાવી શકે છે. એ જનતા જે દિવસે નાગરિક બનશે એ દિવસે કદાચ આ ખાડાથી માંડીને અનેક સમસ્યાઓ છે એના નિરાકરણ આવશે. જનતા મજબૂર છે, એને આગળ વધવાનું હોય છે, એ સમસ્યાઓ પર રોકાઈ નથી શકતી, પણ કોઈક દિવસ કોઈકે રોકાઈને સમય કાઢીને એ વાતનો જવાબ આપવો પડશે. જનતા એવું કહે છે કે નેતા ખરાબ, એવું માનીને નેતાગીરી નથી ઉપાડતી. નેતાગીરી ઉપાડવી એ ખરાબ વસ્તુ નથી. જો નેતાગીરી ઉપાડવી કે પછી પોતાના મુદ્દા પર લડવું એને જો ખરાબ રીતે અત્યારે આપણે જેમ જોઈએ છીએ એ રીતે વર્ષો પહેલા જોતા હોત તો આ દેશ આઝાદ જ ન થયો હોત.
વર્ષોના વર્ષો આપણે કોઈના ને કોઈના ગુલામ રહ્યા હોત. વર્ષો પહેલા આ જ પ્રકારની માનસિકતા છે જેણે આપણને ગુલામ બનાવીને રાખ્યા. પ્લાસી કે બક્સર કે જે સૌથી પહેલા જ્યારથી અંગ્રેજી શાસન આ દેશમાં આવ્યું એની પહેલા પણ શું થઈ રહ્યું હતું? એ યુદ્ધો જ્યારે થઈ રહ્યા હતા ત્યારે એક એવા શાસકો કે જે વર્ષો પહેલા એ પણ આક્રાંતા હતા, એ મુસ્લિમ શાસકો અને અંગ્રેજોની વચ્ચે જ્યારે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે બાકીની પ્રજા શું કરી રહી હતી? નમાલી બનીને, મુક્તદર્શક બનીને જોઈ રહી હતી બધું જે તમાશો ચાલતો હતો. એ વખતે પણ કોઈએ નેતા બનવાનું પસંદ ન કર્યું. એ વખતે પણ કોઈએ નક્કી ન કર્યું કે આમાંથી કોઈનો હિસ્સો નહીં, અમને જવાબ આપો કે અમારું શાસન કે રાજ ક્યારે. એ લોકતંત્રનો પાયો કદાચ વર્ષો પહેલા 1857 વખતે નખાઈ જવો જોઈતો હતો, નથી નખાઈ શક્યો. અંગ્રેજો આવ્યા અને પછી લોકતાંત્રિક ભારત બની શક્યું. એ વખતે જો નેતા બનવું કે પછી પોતાના મુદ્દાઓ પર લડવું કે હક માટે લડવું એને ખરાબ ગણ્યું હોત તો આપણે વર્ષો સુધી આઝાદ ન થયા હોત. અને એટલા જ માટે જો તમે ખાડાથી પરેશાન છો, જો તમે ભ્રષ્ટાચારથી પરેશાન છો, જો તમે તમારા નેતાથી પરેશાન છો કે અધિકારીથી કે કોઈ પણ રીતે પરેશાન છો, તમારે બોલવું પડશે. અને જ્યાં સુધી અવાજ નહીં નીકળે ગળામાંથી ત્યાં સુધી આનું નિરાકરણ દૂર દૂર સુધી દેખાતું નથી. દરરોજ છૂટાછવાયા 1-2 ધારાસભ્યો છે કે જે પોતાની પીડા, પોતાનો થાક, કંટાળો, આંતરિક વિખવાદો એ બધાથી ત્રસ્ત થઈને જાહેરમાં કશુંક બોલે છે. એ જાહેરમાં નેતા માત્ર ત્યારે બોલે જ્યારે એને બીજો કોઈ રસ્તો દેખાય નહીં. બાકી નેતાઓ કોઈ દિવસ કશું જ ભૂલથી બોલતા નથી. જાહેરમાં મોટા ભાગે 99% એ ગણતરી સાથે બોલતા હોય છે અને કંટાળીને બોલતા હોય છે. એ કંટાળીને બોલેલા 2 નેતાઓના ઉદાહરણ છે. એક અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા છે. એમણે તો રાજ્યપાલને જઈને કહ્યું કે તમે તો CM થી એ ઉપર કહેવાઓ, કદાચ તમે કોને કામ થઈ જાય. પણ તો એ કામ થશે એ વાતની કોઈ સંભાવનાઓ નથી. અને એ કામ એમના બંગલાના કે એમના ઘરના કે ગાડીના હોત તો કોઈ પ્રશ્ન જ નથી. સાવ કોઈ બાપડી અને બિચારી હાલતમાં હોય તો એ 160-161 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. કેમ કે તો એવું એ જઈને નથી કહી શકતા લોકોને, ના એ આંદોલન કરી શકે છે, ના એ સરકાર પર દોષારોપણ કરી શકે છે, ના એ મુખ્યમંત્રીને પ્રશ્ન કરી શકે છે. એ માત્ર ચૂપચાપ સહન કરવા માટે જાણે બંધાઈ ગયા હોય એક ખૂંટીએ, એવી એમની હાલત છે. જેટલા નિવેદન સામે આવ્યા, મહેશ કસવાલા સાવરકુંડલાના ધારાસભ્યનું પણ આંતરિક વિખવાદો અથવા એમની સામે થયેલા પ્રશ્નોને લઈને પણ નિવેદન સામે આવ્યું છે. સાંભળીએ. કાં તો જ્ઞાતિ જાતિના વાડામાં, ત્યાં તો પાયા વિહીન આક્ષેપોના વાડામાં આપણે આપણા જનપ્રતિનિધિને અન્યાય કરીએ છીએ. એ જનપ્રતિનિધિ અન્યાય નથી, વાસ્તવમાં આપણે આપણી જાતની સાથે અન્યાય કરીએ છીએ. અહીંયા તો હું આવ્યો તો કોઈ કહે કે આ વિધાનસભા તો 3 વખતથી અમે ભાડે આપી છે. કેમ ભાડે આપો છો? તો કે 3 વખતથી અમે નથી ધારતા એવા ઉમેદવાર આવે છે. પહેલા બીવી આવ્યા, પછી ભાઈ પ્રતાપભાઈ આવ્યા ચૂંટાઈને, પછી હું આવ્યો. મેં કીધું ભલે તમે ભાડે આપો, પણ એટલું યાદ રાખજો કે આ ભાડુઆત એવો છે કે પ્રજા કહે ત્યારે સામેથી ખાલી કરી દે. તમ તારે હારામાં હારો ભાડુઆત ન સાબિત થઈ. કારણ કે હું જો ભાડે જ આવ્યો હોત તો હું તો બહુ મોટા દિલવાળો માણસ છું. પ્રજા કહે છે ત્યારે ભાડુઆત ખાલી કરી દે. કહેવાનો મતલબ મારો શું છે કે કેવા પ્રકારની ચેષ્ટાઓ, અસંતુષ્ટતા જેને કહી શકાય, એ કેવા પ્રકારની આ ચેષ્ટાઓ. ₹54 કરોડ એટલે કોઈ નાની રકમ છે. એનો બ્રિજ બને અને એવા મુફલીસ લોકો કોર્ટની અંદર જઈ અને એને રોકવાની વાત કરે. કોઈ ધારાસભ્યને ચાલવાનો બ્રિજ છે, કોઈ સંસદ સભ્યને ચાલવા માટેનો બ્રિજ છે. એ બ્રિજ સાવરકુંડલાના 117 ગામડા છે એના માટે, એ પ્રજા માટે અને સાવરકુંડલાની શહેરની જનતાને સમર્પિત એ બ્રિજ છે. અમે અહીંયાથી બાયપાસ કર્યો છે 4.5 કરોડના ખર્ચે. માર્કેટ યાર્ડથી સીધું જ બાયપાસ નીકળી જવાય એવું. એ હું કે દીપકભાઈને એકલા ચાલવા માટે કર્યો છે. પ્રજા માટે આ સમર્પિત છે. પ્રજાના પૈસા આમ ચોખ્ખા દેખાય ને એવી રીતે વિકાસનું કામ થાય ને એની જવાબદારી માટે આવ્યો છું. અને એટલું તો અહીંયા બેઠેલાને કહું કે એવું કોઈ કામ નહીં કરું કે મારા કુળના સંસ્કાર લાજે ને, એવું કોઈ કામ નહીં કરું. એવું કોઈ કામ ન થઈ. આક્ષેપો આવશે,
બે પૈસાના લોકો એવી વાત કરશે કે પોલીસ પાસેથી હપ્તા લઈશ. મારા બાપાને કાળ પડ્યો છે ને એટલે હું પોલીસ પાસેથી હપ્તા લઉં. કેવા પ્રકારની વાત કરે છે, વિચાર કરો તમે. અને સાવરકુંડલા અને અમરેલી જિલ્લાને આવા આક્ષેપોએ જ અન્યાય કર્યો છે. કોઈ સારા જનપ્રતિનિધિ હતા આપણા, એને સુખથી ડેવલપમેન્ટનું કામ નથી કરવા દીધું. આવા આક્ષેપોએ, આવા વાહિયાત લોકોના આક્ષેપોએ આપણા જનપ્રતિનિધિને પણ અન્યાયો કર્યા છે. આ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું મૂળ રાજનીતિ સુધી પહોંચે છે અને એટલા જ માટે જ્યાં સુધી આ રાજ્યની રાજનીતિ નહીં સુધરે ત્યાં સુધી આ રાજ્યના બાકીના બધા વિષયો, એટલે કે વેરાવળમાં અદાણીની અંબુજા કંપની ફેલાવતી પ્રદૂષણ હોય, અને એ અંબુજાના પ્રદૂષણ પર તો ત્યાંના સ્થાનિકો સતત ટ્વિટર પર જીપીસીબીને ટેગ કરે છે અને ભારતના પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સતત એ ટેગ કરી રહ્યા છે, સતત લખી રહ્યા છે. અને દરેક વખતે પેલો ટિપિકલ રિપ્લાય મળે છે કે તમે તમારી માહિતી આપો, વિડીયો આ રીતે આપો, અમે એના પર કાર્યવાહી કરીશું. પણ આજ દિન સુધી કોઈ માયનો લાલ એવો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પાક્યો જ નથી કે જે અંબુજાને જઈને એવું કહી શકે કે અમે નહીં ચલાવીએ. એટલા માટે કેમ કે એને એવું લાગે છે કે સરકારનો, એટલે કે નાગરિકોનો નહીં, અદાણીનો પગાર લઈ રહ્યા છે. પ્રદૂષણમાં તો એટલીસ્ટ કોઈને ન બક્ષવા જોઈએ, કમનસીબે ત્યાંય બક્ષાઈ રહ્યા છે. તમને એવું લાગે છે કે તમારા હેન્ડપંપમાં ચોરી થાય છે, તમને એવું લાગે છે કે તમારા નળમાં ચોરી થાય છે, તમને એવું લાગે છે કે પ્રદૂષણની સમસ્યા છે, તમને એવું લાગે છે ટ્રાફિકની સમસ્યા છે. ઘણી બધી જગ્યાએ નાગરિકોનું સેન્સ એ બધું જ જવાબદાર ને એના પર કામ થવું જોઈએ. સૌથી પહેલાં કામ કરવાની જરૂર છે રાજનીતિ સુધારવાની. એ ગંદકી જ્યાં સુધી નહીં સુધરે, જે અધિકારીઓ અતિશય બેફામ બન્યા છે એ લોકો પર લગામ કસી શકે એવા ઘોડેસવારો નહીં આવે ત્યાં સુધી આ ઘોડાઓ અનિયંત્રિત થવાના, અને એ ખેદાન મેદાન બીજું કશું જ નહીં આ રાજ્યને કરી રહ્યા છે. આપણે એમાંથી જલ્દી બહાર આવી શકીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.